ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું તીખા ગાંઠિયા। તો તીખા ગાંઠિયા બનાવવા માટે અહીંયા આપણે એક તપેલી ચણાનો લોટ લીધો છે અને મોણ દેવા માટે આપણે તેલ લીધું છે અને લાલ મરચું પાવડર લીધું છે અને મીઠા સોડા લીધા છે આપણે અને સ્વાદ અનુસાર આપણે નમક જોશે અને લોટ બાંધવા માટે આપણે પાણી જોશે। તો હવે આપણે એક આ વાસણ લીધું છે એમાં આપણે લોટને સાળી લઈશું। ચણાના લોટને આપણે સાળીને જ યુઝ કરવાનો છે। ચણાના લોટને આપણે સાળી લઈએ એટલે એમાં ગોળી આપણી ચણાના લોટની રહે નહીં અને છૂટો છૂટો લોટ થઈ જાય અને બાંધવામાં સહેલાઈથી બંધાઈ જશે। તો આ રીતે સળાઈ જાય એટલે સરસ આપણો લોટ છૂટો છૂટો પડી જાય છે। તો હવે આપણે લોટ સળાઈ ગયો છે તો લોટ હવે આપણે બાંધી લઈશું। તો લોટ બાંધવા માટે આપણે મીઠું એડ કરીશું, એ પણ આપણે આ વાટકીમાં ઓગાળી લેવાનું છે અને સોડા પણ આપણે આ રીતે પાણીમાં જ ઓગાળી લેવાના છે। તો હવે આપણે આ મોણ આપી દઈશું તેલનું અને લાલ મરચું પાવડર આપણે 1 ચમચી જેટલું નાખશું, બધું નથી નાખવાનું। આપણે બાળકોને ખાવા હોય એટલે આપણે મીડિયમ તીખા બનાવશું। તો હવે આપણે આ રીતે લોટ બાંધી લઈશું। આપણે પાણીની જરૂર પડે એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે, એકહારે પાણી ઉમેરવાનું નથી। તો આ રીતે આપણે બાંધી લેવાનું છે। થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મસળી લેશું। લોટ આપણે બહુ કડકય નહીં અને બહુ નરમય નહીં, એ રીતે આપણે લોટને રાખવાનો છે। તો આ રીતે આપણે તેલ વાળું કરી અને આ રીતે આપણે મસળી લેવાનો છે લોટને। તો લોટ પણ આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે મશીનમાં ભરી અને તળી લઈશું। તો સરસ રીતે કૂણવાઈ ગયો છે। લોટને આપણે કૂણવવાની જ ખૂબી છે। આપણો લોટ કૂણવાઈ જશે એટલે ગાંઠિયા પણ સરસ પડશે અને સોફ્ટ બનશે, કરકરા અને સોફ્ટ ગાંઠિયા બનશે। તો લોટને આપણે આ રીતે આવો ઢીલો રાખવાનો છે, બહુ કડકય નહીં અને બહુ નરમય નહીં, આ રીતનો રાખવાનો છે મીડિયમ। બહુ કડક હશે તો આપણા ગાંઠિયા સવળ થઈ જાય છે અને ઢીલો હશે તો ગાંઠિયા આપણા પોચા બનશે। તો અહીંયા આપણે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ થવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મશીનમાં લોટ ભરી લઈશું। તો આપણે આ હંચો લઈ લીધો છે ગાંઠિયા પાડવાનું મશીન। તો આ રીતે તેલ વાળું આપણે કરી નાખવાનું છે એટલે લોટ આપણો સોટે નહીં। અને આ આપણે જાળી લીધી છે ગાંઠિયા પાડવા માટે। અને લોટને આપણે તેલ વાળો કરીને આ રીતે ભરી લેવાનો છે।
તો મશીન આપણે ભરી લીધું છે અને આ રીતે આપણે પેક કરી દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આ રીતે પાડી લઈશું. તો મશીન આપણે આ રીતે ફેરવતું જવાનું છે અને પાડી લેવાનું છે. તો આ રીતે આપણે થોડાક ગાંઠિયા તળાઈ જાય એટલે બીજી બાજુ આ રીતે આપણે પલટાવી દેવાના છે. જેમ જેમ તળાતા જાય એમ ગાંઠિયા આપણા કોરા થઈ જાય છે. તો ગાંઠિયા આપણે તળાઈ ગયા છે અને કોરા પણ થઈ ગયા છે. તળાઈ જાય એટલે એકદમ કોરા થઈ જાય છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ રીતે આપણે મશીન ફેરવતું રહેવાનું છે. તો આને પણ આ રીતે આપણે પલટાવી લઈશું. તો બધા ગાંઠિયા આપણે તળી લીધા છે. તો તૈયાર છે આપણા તીખા ગાંઠિયા. તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ભાંગી છે. આ રીતે આપણે સોફ્ટ ગાંઠિયા અને એકદમ ક્રિસ્પી બને છે. તો વેકેશન સ્પેશિયલ આપણે બાળકોને ભાવે તેવા ગાંઠિયા આપણે બનાવ્યા છે, તીખા અને ક્રિસ્પી. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી તીખા ગાંઠિયાની રેસીપી.